ટોયોટા ફોર્ચ્યુનરનો ફેસલિફ્ટ વર્ઝન આવવાનું છે ઇન્ડિયાની અંદર. એક ન્યૂ જનરેશન ટોયોટા ફોર્ચ્યુનર આપણે જોવા મળશે. આ વિડીયોની અંદર હું તમને લોકોને સમજાવું કે શું શું એની અંદર આવશે, શું શું આપણે જોવા મળશે, શું ફેરફારો થશે અને જોઈએ કે કેવી આપણે જોવા મળશે. ઘણા સમયથી ઇન્ડિયાની અંદર ટોયોટાની ફોર્ચ્યુનર વેચાય છે, લોકોને ગમે પણ છે અને આજે પણ ખરીદે છે લોકો દબાવીને અને આંખું બંધ કરીને લઈ લે છે. પણ આનો એક ફેસલિફ્ટ વર્ઝન આવવું જોઈએ, લોકો રાહ જોઈને બેઠા છે અને આ વિડીયોની અંદર આપણે લોકો એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો હું તમને લોકોને કહી દઉં કે ટોયોટાની ફોર્ચ્યુનર કંઈક આ ટાઈપની દેખાઈ શકે છે. 100% નથી, પણ આ ટાઈપનું ડિઝાઇન તમને જોવા મળી શકે છે. કદાચ આ ટાઈપનું કામ આથી અલગ ડિઝાઇન પણ જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટની અંદર ટોયોટાની ફોર્ચ્યુનરનું ફેસલિફ્ટ કે ન્યૂ જનરેશન ટોયોટા ફોર્ચ્યુનર જોવા મળશે અને એ પછી આપણે લોકોને 2026ની અંદર જ કદાચ ઓલમોસ્ટ નવેમ્બર ડિસેમ્બરની અંદર આ જ વર્ષની અંદર જોવા મળી શકે છે ઇન્ડિયાની અંદર ટોયોટા ફોર્ચ્યુનરનો ફેસલિફ્ટ. કાં પછી આપણે લોકો કહીએ કે ન્યૂ જનરેશન મોડલ જોવા મળી શકે છે. ઘણા સમયથી ઇન્ડિયાની અંદર ટોયોટાની જૂની ડિસ્પ્લે, જૂનો જ બધો સામાનની સાથે ઇન્ડિયાની અંદર ફોર્ચ્યુનર વેચાય. પણ હવે તમને એક ફ્રેશ ડિઝાઇન, અંદરની સાઈડની અંદર તમને ઘણા બધા ફીચર જોવા મળશે. અલગ અલગ ટાઈપના ડિસ્પ્લે સારી જોવા મળશે, સારી એકદમ એવી ડિસ્પ્લે જે અત્યારે 10 લાખની અંદર જે કાર આવે છે એની અંદર ડિસ્પ્લે અને ટોયોટાની ફોર્ચ્યુનરની જે ડિસ્પ્લે અત્યારે જોઈએ ને એમાં જમીન આસમાનનો ફરક છે. પણ કંઈક આ ટાઈપની ડિસ્પ્લેનો અરેન્જમેન્ટને તમે એ ટાઈપનું સ્ટેરિંગ વ્હીલ અને આ બધું જોવા મળી શકે છે. ઘણા બધા અંદરની ટાઈપના ફીચર પણ આવી શકે છે અને અહીંયા તમને જે એન્જિન છે એ તો સિમિલર જ ઓલમોસ્ટ જોવા મળશે. અહીંયા આપણે લોકોને 2.8 લીટરનું જે ડીઝલ એન્જિન જોવા મળે છે અને 2.7 લીટરનું જે પેટ્રોલ એન્જિન જોવા મળે છે એ જ કદાચ તમને હાઇબ્રિડની સાથે આ ઓફર કરશે. પણ જે અંદર જે ચેન્જીસ થશે, જે બહારના ડિઝાઇનની અંદર ચેન્જીસ થશે એ લોકોને અત્યારે જરૂર છે અને લોકો એની રાહ જોઈને બેઠા છે. અને ટોયોટાવાળા ઘણા ટાઈમથી ઇન્ડિયાની અંદર પાછું હેરેન નથી જોતા અને આ વખતે એને કંઈક કરવાની જરૂર છે. એક હોપ છે, એક લીક આવી છે, એના ઉપર આપણે લોકો આ વિડીયો બનાવીએ છીએ કે કંઈક આ ટાઈપની ફોર્ચ્યુનર જોવા મળી શકે છે, માર્કેટની અંદર આવી શકે છે. ગ્લોબલ માર્કેટની અંદર આવશે, પછી ઇન્ડિયાની અંદર પણ આવી શકે છે. જોઈએ આવી છે ત્યારે આપણે લોકો આ ચેનલ ઉપર ડિટેલમાં વિડીયો બનાવશું. તો તમે લોકો જો કંઈ ન્યૂઝ આવશે તો એના વિશે પણ આપણે લોકો વાત કરશું. તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.